धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન એ કુંવારા કોર્પોરેશન Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે ઘોટાળાનું કેવી ગાડું ગડગડ ગડગડ કબડે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન એ કુંવારા કોર્પોરેશન Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન કેની એટલે આપણો પેલો કાંજી ખરો ને એનો દૂરનો કઝિન થાય છે નહીં ખબર પડે તને નહીં ખબર પડે ને કારણ કે હજી મને બી ખબર નથી પડી કે એક્ઝેક્ટલી કેટલા દૂરનો કઝિન થાય છે हेलो हैं हेलो हेलो अरे यार फोन कापी नाख्यो શું થયું મેડમે શું કહ્યું अरे भाई मैं मैडम ने फोन लगाड्यो तो कोई भाઈએ फोन उपाड्यो हाँ। અને મને કે તમે જે નંબર ડાયલ કર્યો છે હા એ અત્યારે વ્યસ્ત છે કૃપા કરી થોડા સમય પછી સંપર્ક સાધવા વિનંતી તો મેં કીધું કે ભાઈ તો ફરી ક્યારે સંપર્ક કરવું તો કઈ જવાબ જ ના આપ્યો અને કાપી નાખે બોલો શું કરવાનું આવી આવી જુઓ આવી આવી કિટ્ટી મેડમ નવી આવી 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 જુઓ આવી આવી કિટી મેડમ નવી આવી આવી કુંવારા કોર્પોરેશન અરે યાર આજે તો થાકીને ઠૂસ થઈ ગયા યાર ખરેખર આ તનસુખભાઈ સાહેબે કસરત કરાઈ આપણી ગદુડી પદુડી કાઢી નાખ્યો અરે મારાથી તો ચલાતું પણ નથી એ સુનિલભાઈ તમે ઊભા થાઓ ને યાર એ તમે ઊભા થાઓ યાર આપણી હાલત જોઈને મને એક સરસ મજાની કવિતા સૂજે છે ચલો ઊભા થાઓ મારી કવિતા સાંભળો થઈ ગયેલો ઈર્ષા દંડ બેઠક કરતા કરતા આપણે થઈ ગયા ઠુશ જતીનભાઈ દંડ બેઠક કરતા કરતા આપણે થઈ ગયા ઠુશ ગમે તેટલું કરીએ તોય હે ગમે તેટલું ગમે તેટલું કરીએ તોય તનસુખભાઈ ના ખુશ મારા શરીર પર તો પેલા ચડી ગયા છે પેલા ચડી ગયા છે એટલે શું
મકોડા કાચિંડા વેલા અરે યાર ગણપત, સુનિલ એમ કહેવા માંગે છે કે આ કસરત કરી કરીને એના આખા શરીરે ગોટલા ચડી ગયા છે. તમે ગોટલાની વાત કરો છો, મારા આખા શરીર ઉપર કેરીઓ અને આંબાના ઝાડ ચડી ગયા છે. એ પણ ગણપત, આપણે આ બધા ત્રાસમાંથી છૂટવા માટે કંઈક રસ્તો તો કાઢવો પડ્યો. તણસુખભાઈને એની ફરિયાદ તો કરવી જ પડે. જો કરતા એ તો આપણને બધાને અહીંથી કાઢી મૂકશે, આપણે બધા બે ઘર થઈ જઈશું. તો પછી એ પણ એ તનસુખભાઈ આવું શા માટે કરે? અરે તનસુખભાઈ તો બહુ સારા માણસ છે. તનસુખભાઈ સારા માણસ છે, સમજદાર છે, હા, અને તમે મૂર્ખા છો, નાદાન છો, ડોબા છો, મુલ્લાખણા છો. એ પણ કેવી રીતે? શું કેવી રીતે? ગણપતની વાત સાચી છે. લાલ તમે જતીનભાઈ આમ આવો. તમે હું ભૂલકણો થઈને બધું યાદ રાખું છું અને તમે કવિ થઈને યાદ નથી રાખતા. ઓ મા, ત્યાં બાબો કેમ રોયો? બાબા કેમ રોયો? તમે મને કવિ તરીકે પહેલી વાર સ્વીકાર્યો એટલે હું ભાવ વિભોર થઈ ગયો છું, ગદગદ થઈ ગયો છું, રડું થઈ ગયો છું. એ ભાઈ, તમારે જે થવું હોય ને બહાર જઈને થાવ. અહીંયા થશો ને તો બધું ભીનું થશે ને મારે પોતા કરવા પડશે. સારું, હું મારી ઉપર કાબુ મેળવી લઉં છું. બસ એ પણ તનસુખભાઈની શું શરત છે એ તો પહેલા કહો. અરે અમથાલાલ, અમે જ્યારે આ રૂમ ભાડે રાખ્યો ને ત્યારે તમે અમારી સાથે નહોતા. તમે તો યાર પછીથી રહેવા આવ્યા હતા. હા, એમનો પેલો ભાઈ છે ને, શું નામ એનું, બળદેવ. હા, હા. એ 12,56,000 નું આખા ગામનું કરીને ગયો ને એ પછી તમે આયા, બરાબર છે? એ હવે યાર બળદેવ બળુકની વાત છોડો ને યાર. અત્યારે આપણે તનસુખ તંદુરસ્તની શું શરત છે ને એની વાત કરો. અમથાલાલ, વાત જાણે એમ છે કે તનસુખભાઈની શરત છે કે એમના બધા ભાડવાતોએ દંડ બેઠક તો કરવાના જ. હા, જેટલા દંડ બેઠક કરીએ ને એટલું ડિસ્કાઉન્ટ વધારે મળે. એટલે વધારે ડિસ્કાઉન્ટ મેળવવાની લાયમાં અને ભાડું ઓછું ભરવું પડે એ માટે આપણે રોજ વધારે દંડ બેઠક કરીએ છીએ. એ જતીનભાઈ, પણ આવું બધું કરવામાં તો આપણું શરીર તૂટી જશે. અરે આના માટે આપણે કઈ રસ્તો શોધી કાઢવો પડે. હવે રસ્તો પછી શોધજો અમદાલાલ, પહેલા આજનું પેલું શોધો. એ શું પેલું એટલે શું? આજનું છાપું. ફુવારા કોર્પોરેશન. એ બોલ બોલો ભાઈ, હું તમને બોલાવું છું. બોલો. મને તો નામથી બોલાવો ને. ભાઈ, તારું નામ યાદ રહે એવું નથી અને યાદ રહે તો બોલાય એવું નથી. મારું નામ તો સાવ સરળ અને એકદમ સુમધુર છે. વ્યાવૃતાંશુ આનુપૂર્વિશ મોરપંખ. બોલો ભાઈ. ના બોલાય. તારું નામ બોલવા જાઉં અને દાંત વચ્ચે જીભ કચરાઈ જાય તો તું કે નામ બોલવાની મમત છોડ અને મને એ કે તું શું કરે છે? હું મારા બાળપણના સંસ્મરણો વાગોળું છું. હા, બરાબર. મને થયું કે તું આમ પાડાની જેમ ક્યારનો શાંતિથી ચાવ 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 કરે છે ને, એટલે ચોક્કસ તું કંઈક વાગોળે છે. ભ્રાતા, હું વરિયાળી વાગોળું છું, એટલે વરિયાળી ચાવું છું. હા, વાહ, તને વાગોળતો જોવો એ ખરેખર લાવો છે. શું સુંદર દ્રશ્ય છે. કશું જ બોલ્યા વગર, કશું જ ચાલ્યા વગર, શાંતિથી ચપક 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 તું જે રીતે વાગોળે છે, આહા, એ દ્રશ્ય આહ્લાદક છે.
એક કામ કર, તું છે ને એક્શન રિપ્લે ની અંદર ફરીથી વાગોળ ને. આહા આહા, તું મદમસ્ત છટાથી જે રીતે વાગોળે છે ને, ખરેખર ગાયોના ગોવાળ અને ભેંસોના ભરવાડ પણ તારા ઉપર ખુશ થઈ ગયા છે. ચાલુ રાખ બકા, ચાલુ રાખ. એ તનસુખભાઈ, શું ચાલી રહ્યું છે આ બધું? હું છે ને આ વિચિત્ર નામ ધારીને નિહાળી રહ્યો છું. અને હું વાગોળી રહ્યો છું મારા બચપનના સંસ્મરણો. અરે આ બધું છોડો. હું એમ કહું છું, આ ભૂતકાળ ભૂલી જાઓ, વર્તમાનમાં આવો ને ભવિષ્યનો વિચાર કરો, સમજ્યા? તું ધરી એક જ વાક્યની અંદર એક સાથે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળ આવી ગયા. ગંભીરદાસ, એક સમજાય એવું બોલો. તમે પણ ખરા છો તનસુખભાઈ, તમે પણ આની જેમ ભૂલકણા થઈ ગયા છો. હા, અરે હું તમને એમ કહેવા માંગુ છું કે આજે કયો વાર છે? જુઓ ને, ગઈકાલે શનિવાર હતો એટલે આજે તો રવિવાર જ હોય ને. હું તમને કંઈક બીજું પૂછવા માંગુ છું. હવે તમે કોયડા પૂછવાનું બંધ કરો અને સીધી જે મૂળ વાત કરવાની હોય એ વાત કહી દો ને યાર. કહી દઉં તનસુખભાઈ, તમને એ તો યાદ છે ને કે આપણે ત્રણેય જણા લગ્ન માટે ખૂબ જ ઉત્સુક છીએ. અને ઉત્સુક છીએ એટલે તો પેલી કન્યા જોઈએ છે એવી જાહેર ખબર પણ આપી જાવ. એ કન્યા જોઈએ છે એ જાહેર ખબર આજના એટલે કે રવિવારના છાપામાં છપાવવાની હતી ને. હા, લાવો ગંભીરદાસ, છાપું ક્યાં છે? આપણે જાહેરાત જોઈએ. લાવો ગંભીરદાસ, એ છાપું ગોતવા તમારી પાસે આવ્યો છું. શું થયું? છાપું ક્યાં છે? છાપું ક્યાં છે? ક્યાં છે? ગોતો ગોતો ગોતો. છાપા નીચે હોતા હશે. ક્યાં ગોતા જ મારા બેટા? અરે ક્યાં ગયો? જુઓ તો ખરા. છાપું ક્યાં ગયું? કમાલ છે. મળી જાય એટલે મને કહેજો. હા, ફુવારા કોર્પોરેશન. ગુડ મોર્નિંગ જતીનભાઈ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જુઓ ભાઈ, મને તમારું નામ તો યાદ નથી, તો તમને ફરીથી ગુડ મોર્નિંગ. હું કહું ને મારું નામ અષ્ટકમલ જલ પદમ પ્રકાશ. સારું 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 સારું. તો હવે તમે એ વાત ઉપર પ્રકાશ પાડો કે તમે અહીંયા શા માટે આવ્યા છો? અમને એક સમસ્યા છે માટે હું અહીં ઉપસ્થિત થયો છું. અમને એટલે કોને કોને? અમને એટલે કુંવારા કોર્પોરેશનના રાતની પાળીના સર્વે ભાઈઓને. અમને એક સમસ્યા છે એ લઈને હું અહીંયા ઉપસ્થિત થયો છું. એટલા માટે તમને ખબર છે ને કે અમે આ જ મકાનમાં બાજુની રૂમમાં રહીએ છીએ. અરે ભાઈ, એટલો તો ખ્યાલ હોય જ કે નહીં? ના હોય? હોય જ ને. હા, બોલો બોલો, તમારી સમસ્યા શું છે? હા, પણ એ પહેલા હું મારા મિત્રોને બોલાવું. હા, બોલાવો બોલાવો બોલાવો. મિત્રો આવો. આવો આવો. ઓહો, આ તો सामूहिक समस्या लागे छे। हाँ बेटू, अपन लोग की लाइफ में एक बहुत बड़ा प्रॉब्लम हो गया है भाई। प्रॉब्लम खड़ा होएला है तो अपन लोग बैठ के बातें करते हैं। હવે બોલો, તમારી સમસ્યા શું છે? સમસ્યા નાની પણ ગંભીર છે. અમારા રૂમમાં આજે છાપું નથી આવ્યું. હે, શું વાત કરો છો? હા, તમારા રૂમમાં પણ છાપું નથી આવ્યું? અરે, આ સમસ્યા તો અમારા રૂમમાં પણ ઊભી થઈ છે. तुम लोग के रूम में भी यही प्रॉब्लम खड़ा हुआ है क्या? हाँ, અમારા રૂમમાં પણ આ સમસ્યા ઊભી થઈ છે. કદાચ આપણા છાપા કોઈ ઉપાડી ગયું હોય અથવા તો કૂતરું ખેંચી ગયું હોય તો એને શોધવા માટે ગણપત, સુનિલ ને અમથાલાલ ગયા જ છે. એ લોકો ક્યારે ગયા? એ લોકો ક્યાં ગયા? એ લોકો ક્યારે આવશે? એ લોકો શું લાવશે? ઓહો, સંજય સવાલિયા, નીચે બેસ. નીચે બેસ તો તારા સવાલના સુસવાટા બંધ કર. આ બધું છે ને એ લોકો આવે ને ત્યારે તું એમને પૂછી લેજે. અરે પણ જતીનભાઈ, ત્યાં સુધી આપણે શું કરીશું? આ છાપા વગરની સવાર તો મીઠા વગરની રસોઈ જેવી લાગે છે. સાચી વાત છે. સવારનું છાપું વાંચ્યા વગર તો
મારું સંગીત પણ શરમાઈ જાય છે અને મારું મ્યુઝિક મુરઝાઈ જાય છે. સહી બોલા ભીડું. અને સવારના છાપા વગર તો આ ચંદુ ચકચકના બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે ભાઈ. बहुत बड़ा प्रॉब्लम है. वो मोटी गंभीर समस्या છે. જતીનભાઈ શું થયું? અરે આપણા રૂમમાં છાપું નથી. હવે શું કરીશું આપણે? હવે તો આપણે એક જ વ્યક્તિના શરણે જવું પડશે અને એ છે ફુવારા કોર્પોરેશન. ના ચાલે તનસુખલાલ ત્રિપાઠિયાને ત્યાંથી છાપું ચોરાઈ જાય. ના ચાલે. આ ના ચલાવી લેવાય. અરે તમે આમ આકુળ અને વ્યાકુળ ના થાવ. આપણે સમાચાર પત્ર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે શું પ્રયત્ન કરીએ છીએ યાર? ઘરનો ખૂણે ખૂણો શોધી નાખ્યો, છાપું ના મળ્યું. બાળકોના બધે રૂમની અંદર જઈ આવ્યો, છાપું ના મળ્યું. ક્યાંય છાપું ના મળ્યું. ના જ મળ્યું. તો મારે પણ એવું જ છે. અહીંયા કમ્પાઉન્ડમાં જઈને કુંડામાં જોઈ આવ્યો, ના મળ્યું. બાથરૂમમાં જઈને બાલટીઓ ઊંધી વાળી તો પણ ના મળ્યું. અરે એટલે સુધી કે શૌચાલયમાં જઈને મરઘે તપાસ કરી આવ્યો તો પણ છાપાનો કોઈ પત્તો ના લાગ્યો. એક વિચાર મને આવે છે. કયો? આપણે નવું સમાચાર પત્ર ખરીદી લઈએ. ના ચાલે. ગમે તે થાય, મારે તો મારું જ છાપું શોધી અને વાંચવું છે. અને હું વાંચીને જ રહીશ, શોધીને જ રહીશ. પણ તમે તમારા છાપાવાળાને પૂછી તો જુઓ કે એણે છાપું નાખ્યું છે કે નહીં. એટલે આમ તો પપ્પુ પેપર વાળો બહુ પર્ટિક્યુલર માણસ છે. એ ઘણા લાંબા સમયથી આપણે ત્યાં છાપું નાખે છે, એટલે એ આવો લોચો તો ના જ મારે. અરે બરાબર છે, પણ તમારે પર્ટિક્યુલર પપ્પુ છાપાવાળાને પૂછી જુઓ કે એણે પેપર નાખ્યું કે નહીં. अच्छा, ये बात है तो हम फोनो फ्रेंड करते हैं. हाँ, तो फोनो फ्रेंड मैं तनसुखलाल हॉट सीट पे, हमारे हॉट सीट पे गंभीर दास बैठे हैं और एक विचित्र नाम वाले भाई भी बैठे हैं, उसका नाम हम नहीं लेंगे. और वो एक जगह आकर फंस गए हैं, तो हम फोनो फ्रेंड करके पप्पू पेपर वालों को बुलाते हैं. पप्पू पेपर वाले को बुलाते हैं. हाँ, तो कंप्यूटर जी पप्पू पेपर वाले को फोन लगाया जाए. ફોન કરવાની કોઈ જ જરૂર નથી. પપ્પુ પેપર વાળો હાજર જ છે તનસુખભાઈ. હા, તો તમે જણાવો કે અમારું આજનું પેપર કેમ નથી મળતું ભાઈ? અરે તમારું આજનું પેપર એટલા માટે નથી મળતું કારણ કે મેં આજે એ નાખ્યું જ નથી. હે? તો તમે પેપર આજે કેમ નથી નાખ્યું ભાઈ? કારણ કે તમે મારા છાપાના બિલના પેમેન્ટ આપ્યું જ નથી. એટલે એવું નથી. આપણે પૈસા તો એટલે એમાં એવું છે કે લગભગ થોડા દિવસ પહેલા તું બિલના રૂપિયા નહોતો લઈ ગયો. થોડા દિવસ નહીં, થોડા મહિના કહો. બરાબર 39 મહિના પહેલા હું તમારી પાસેથી બિલના પૈસા લઈ ગયો હતો. એ તનસુખભાઈ, આ 39 મહિના એટલે તો 3 વર્ષ ને 3 મહિના થયા. બરાબર છે. હિમાંશુભાઈની જેમ મારી પણ ભૂલ થઈ જાય, પણ તારે મને યાદ તો અપાવવું જોઈએ ને. અરે મેં તમને 78 વખત યાદ કરાવ્યું હતું. 39 મહિનામાં 78 વખત યાદ કરાવ્યું, એનો મતલબ એમ કે દર મહિને 2 વાર યાદ કરાવ્યું. તમારું ગણિત તો બહુ જ અદ્ભુત છે હો. બરાબર છે. એક કામ કર, તું મને તારું બિલ આપ, હું ચેક કરી અને ચેક થી પેમેન્ટ આપી દઈશ. સારું, લો આ બિલ. અને સાંભળી લો, જ્યાં સુધી ચેક નાશ નહીં થાય ત્યાં સુધી હું પેપર નહીં નાખું. યાદ અપાવવાની જરૂર નથી. સારું, અત્યારે તું જા. હા, જઉં છું. મારી નાખ્યા. હવે
નહીં, હવે હું પેપર શોધવા જઈશ. ના, આપણે શોધવાની જરૂર નથી, ખરીદવાની જરૂર નથી. હજુ એક લાઈફ લાઈન છે આપણી પાસે. કઈ? આપણે લોકો એક કામ કરીએ, લાઇબ્રેરીમાં જઈએ. એટલે આપણે વાંચનાલયમાં જઈને સમાચાર પત્રનું પઠન કરવાનું? ના, ત્યાંથી આપણે છાપું ચોરી આવીશું. ચોરી આવીશું? સમજો છો શું તમારા મનમાં? નહીં, હવે મારાથી નહીં ઉભા રહેવાય. તનસુખ ખાન મને ગળે લગાડી દો. હું જાઉં છું, હું જાઉં છું. બાય. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું કેદી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન.